સંદેશ નથી દેખાતો। મારું નામ ભરતભાઈ છે, જે આજે દિનબંધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મારા ભાઈ છે, મારા બંને ભાઈને આ માલધારી સમાજના દુઃખા તત્વો એટલે કે આ ભરવાડો કે જેઓ આ ચોકડી ઉપર વારંવાર સ્ત્રીઓની મસ્કરી કરે છે, છેડતી કરે છે અને ગલ્લાઓવાળા પણ લાડીઓવાળા પણ હપ્તા ઉઘરાવે છે। અહીંયાનું પ્રશાસન પણ કંઈ કરતું નથી। પ્રશાસનને વારંવાર તમામ વિવિધ સમાજોએ આવેદનપત્ર પણ આપેલા જ છે અને આજે અમે પણ આપ્યા। અમે માયાવંશી સમાજના છે, દલિત સમાજના છે, છતાં આજે અમારી જોડે કોળી પટેલ સમાજ, કણબી સમાજ, તે બદલ મુસ્લિમ સમાજ એમ કરીને તમામ સમાજો આજે અમારી હાથે ભેગા છે અને તે સમાજ તમામ સમાજે અમારી હાથે આવેદનપત્ર આપેલ છે। આવા લુખ્ખા તત્વોને અમારી એક જ રજૂઆત છે। પીઆઈને અમે હમણાં જે આવેદનપત્ર આપીને આવ્યા, ત્યારબાદ અમે ડીવાયએસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે, આઈજી સાહેબને આવેદનપત્ર આપ્યું છે, ડીએસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અમારી એક જ રજૂઆત છે કે અગાઉ એક પીએસઆઈ વારા સાહેબ કરીને આવેલા હતા, તે આવા લુખ્ખા તત્વોને તાત્કાલિક ડામી દીધેલા। અમને આ તાલુકામાં એવા સક્ષમ અને મજબૂત પીઆઈની વરણી કરે એ બદલ પણ અમે એક રજૂઆત કરીએ છીએ કે એવા પીએસઆઈ કે પીઆઈ મૂકો। આ વિકાસશીલ એરિયો છે, વિકસિત થાય છે એરિયો, ભવિષ્યમાં વિકસિત થઈ જશે 5 થી 10 વર્ષમાં। જો આ લુખ્ખા તત્વોને નહીં ડામી દેવામાં આવે તો અહીંયા કામરેજ તાલુકાનું કોઈ ભવિષ્ય નથી। આ કામરેજ તાલુકો યુપી બિહાર બનતા વાર નહીં લાગશે।